નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. અત્યારે ક્યાં ગુજરાતની અંદરથી વરસાદ ક્યાંક ગાયબ થતો હોય તેવું લાગી રહ્યું છે. આજે ચર્ચા એ કરવી છે કે ફરી એક વખત ક્યારે વરસાદ છે ગુજરાતની સામે મીટ માંડશે, એટલે કે અત્યારે જે પ્રમાણે ખેડૂતો વરસાદની રાહ જોયા છે, લગભગ બધા જ વરસાદની રાહ જોવે છે, પરંતુ જે વરસાદ આપણને જોઈએ છે હજુ સુધી નથી પડ્યો. હવે આવનાર સમયની અંદર વરસાદ કેટલો પડવાનો છે, કયા સમયે પડવાનો છે, અને આ વખતે ચોમાસું કેમ આટલું નબળું પડી રહ્યું છે તેમની ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે ગુજરાતની અંદર ક્યાંક એવું લાગે છે કે હવે વરસાદ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. વરસાદ ક્યારે આવવાનો છે? જે અલીનોની અસર હવે ગુજરાત ઉપર કેવી થવાની છે? ચોક્કસથી રીબેન અલ્નીનો હોય, આયોડી હોય અથવા તો જે હાલનું હવામાન આવનારા દિવસના વરસાદની સંપૂર્ણ માહિતી આપવાની છે. પણ સૌ પ્રથમ તો અને જે વાત કરવાની છે હવામાન, આમ જોવા જઈએ તો અત્યારે લગભગ આપણે ચોક્કસ કહી શકાય કે ગુજરાતની અંદર ઘણા વિસ્તારની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ઘણા વિસ્તારની અંદર સારું છે. એટલે આમ જોવા જઈએ તો લગભગ 90 થી 95% વિસ્તારની અંદર અત્યાર સુધી સારા વરસાદ પણ નોંધાયા હતા. અને આ 5-10% વિસ્તાર છે એમાં દુષ્કાળની સ્થિતિ છે, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોય, કચ્છના ઘણા બધા ભાગ છે, પછી ઉત્તર ગુજરાતના 1-2 તાલુકા છે, સૌરાષ્ટ્રના જુનાગઢ સહિત બીજા ઘણા વિસ્તાર એવા છે કે એના અમુક તાલુકા છે એમાં વરસાદ ખાસ કઈ પરફોર્મન્સ આ વખતે નથી જોવા. એવી રીતે દાહોદ બાજુના વિસ્તારમાં પણ ઘણા તાલુકાથી વરસાદથી વંચિત છે. અને એમાં પણ હજી પણ બે વાત છે. ગુજરાતની અંદર સૌથી વધારે પરિસ્થિતિ જ્યારે પણ વરસાદમાં કઈ નબળું થાય એટલે વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે સૌરાષ્ટ્રની. એનું કારણ છે કે સૌરાષ્ટ્રની અંદર કોઈ કેનાલ કે સિંચાઈના પાણીની વ્યવસ્થાઓ નથી. ખેડૂતે પોતે બોર કે કુવાનું પાણી આપવું પડે છે અને એના કારણે વધારે પરિસ્થિતિ વિકટ થતી હોય છે. બીજા ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં કેનાલનું પાણી મળે છે. જેમ કે ઉત્તર ગુજરાત, ભલે ઉત્તર ગુજરાતના પણ દરેક ખેતર સુધી ન જતું હોય, પણ ઉત્તર ગુજરાતમાં કેનાલ છે, દક્ષિણ ગુજરાતમાં હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છમાં પણ ઘણા વિસ્તારની અંદર કેનાલ છે, પણ સૌરાષ્ટ્રની અંદર આવી કોઈ યોજના નથી, આવી કોઈ વ્યવસ્થા નથી. ત્યારે અત્યારે જે દુષ્કાળની વાત છે, તો સૌ પ્રથમ તો આપના માધ્યમથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી મારી એક અપીલ છે સરકારશ્રીને કે કાયદો એવું કહે છે જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કલમ 10, કલમ 9 આ બધી કાયદા મુજબની વાત છે બેન. આ કોઈ હું કે તમે આપણી રીતે કોઈ હા. માગણી નથી કરી શકતા, પણ કાયદો બોલે છે. કલમ 9 હોય, કલમ 9 હોય, જે સીએમ યોજના છે એની અંદર જોવા જઈએ તો સતત 4 અઠવાડિયા જે તાલુકા કે જે જિલ્લાની અંદર વરસાદ ન પડે એને રાહત પેકેજ આપવું, એટલે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, આવો કાયદો બોલે છે. ઘણા વિસ્તાર એવા છે કે 4ની જગ્યાએ 9 અઠવાડિયા થઈ ગયા છે. ઓલરેડી ત્યાં દુષ્કાળ છે, છતાં પણ હજુ ઘેરની ગોળી લઈને જે તેની સરકાર છે એ જાગતી નથી અને આના વિશે કાંઈ જાહેરાત કરતી નથી. આ દુઃખ છે. આપણા માધ્યમથી મારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ અત્યારે જે દુષ્કાળ હોય, જે વિસ્તારમાં વરસાદ નથી, એને પિયતનું અથવા તો જે રાહત પેકેજની વ્યવસ્થા કરવામાં આવે. બીજા નંબરની અંદર જે વિસ્તારો સારા છે એમાં પણ કદાચ જો હવે આગળ ઉપર વરસાદની ખેંચ પડશે તો એમાં પણ પછી હવે દુષ્કાળ જેવી સ્થિતિ થશે, પાક નિષ્ફળ થશે. ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો સરેરાશ લગભગ 58% આસપાસનો વરસાદ વરસી છે. પણ એ 58% વરસાદની એવરેજ એટલા માટે છે કે સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ થઈ, અમદાવાદમાં 1 વખત અતિવૃષ્ટિનો વરસાદ વરસ્યો, સૂત્રાપાડા કે કેશોદ જેવા વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં 1 વખત અતિવૃષ્ટિ થઈ. એટલે આ વર્ષે 2 થી 3 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ થઈ છે, જેને કારણે વરસાદની ટકાવારી વધી છે, એવરેજ ઊંચી ગઈ છે. એટલે 58% વરસાદ વરસ્યો, છતાં પણ ઘણા રાજ્યના ઘણા બધા તાલુકા એવા પણ છે કે ત્યાં તારીખે 5 થી 10% વરસાદ છે. એટલે આ પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા છે. અત્યારે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું વિધિવત ચાલી લાંબા ગાળાથી અમારી એક આગાહી એ પણ છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ક્યાંક વરસાદની શરૂઆત થશે. ભલે 26 તારીખે ન થાય, 27, 28, 29 થાય, પણ 6 તારીખ સુધીમાં વરસાદ થવાનો છે. પણ અત્યારે જોવા જઈએ તો એ વરસાદ સાર્વત્રિક નહીં હોય અને એટલો ભારે વરસાદ નહીં હોય. કારણ છે કે અત્યારે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની છે, અસ્થિરતા છે, એ સિસ્ટમ નબળી છે, બહુ મજબૂત નથી. એ નબળી સિસ્ટમ છે એ અત્યારે વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે મધ્યપ્રદેશ સુધી તો અમે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી જોયું એમાં બતાવે છે અને અલગ અલગ મોડેલો જે ઇન્ડિકેટ કરી રહ્યા છે મુજબ એ સિસ્ટમ ગુજરાત સુધી આવી નથી. એટલે વરસાદ તો થશે 6 તારીખ સુધીમાં, જેમાં ખાસ કરીને 28, 29 તારીખથી રાજ્યની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદની શરૂઆત પણ થશે. ખાસ કરીને એ વરસાદનું પ્રમાણથી અત્યારે મારું બેઝિક અનુમાન છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ થશે. સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એક પરફોર્મન્સ સારું જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં થોડું ઘણું સામાન્ય પરફોર્મન્સ જોવા મળશે.
કદાચ એવું બની શકે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને ફરી એક વખત નિરાશાનો સામનો કરવો પડે. આ અત્યારે એક અનુમાન છે. આગળ જતા જે દ્વારકાધીશ કરે તે આપણે સ્વીકારવાનું છે. પણ એ સિસ્ટમ અત્યારે આવી રહી છે, જેને કારણે 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ ઉપસ્થિત થવાનો છે. ભલે ઓછી માત્રામાં પણ વરસાદ થવાનો છે. એ પછીથી ફરીથી એક ગેપ અને એ પછી પણ વરસાદ થશે. જોકે હજી ચોમાસું વિદાય લે તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી. કેમ કે ચોમાસાની વિદાય ક્યારે થાય કે જ્યારે પાકિસ્તાન ઉપર કોઈ પણ હાઈ પ્રેશર બને, એટલે કે એન્ટી સાયક્લોન બને. એટલે એન્ટી સાયક્લોનમાં વિધિબેન એવું હોય છે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન કે કોઈ વરસાદની સિસ્ટમ હોય, સાયક્લોન હોય, તો એ જે હવાનું ચક્રાવળ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય, જેને એન્ટી ક્લોક કહીએ છીએ આપણે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનું ચક્રાવળ ફરે તો લો પ્રેશર થાય. જ્યારે ઘડિયાળની દિશામાં એટલે કે સાયક્લોનની વિરુદ્ધ દિશામાં ચક્રાવળ ફરે એને એન્ટી સાયક્લોન આપણે કહીએ છીએ, તો હાઈ પ્રેશર થાય છે. એટલે હાઈ પ્રેશર થાય ત્યાર પછી ભેજ અને વાદળો છે વિખાવાનું ચાલુ થાય અને ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતની અંદર સૌ પ્રથમ ચોમાસાની વિદાય છે એ વાવ-થરાદ અને કચ્છના પશ્ચિમ છેડેથી થતી હોય છે. એન્ટ્રી છે ચોમાસાની શરૂઆત છે વલસાડ જિલ્લાથી થાય, વિદાય છે એ પશ્ચિમ કચ્છ અને વાવ-થરાદથી થતી હોય. એટલે એ હમણાં લગભગ મારું માનવું છે કે સપ્ટેમ્બરમાં તો લગભગ વિદાય નહીં થાય, ઓક્ટોબર આવી જશે હાઈ પ્રેશર બનતા બનતા. એટલે હમણાં વિદાય નથી લેવાનો. હજુ પણ એટલું ચોક્કસ કરી શકાય 45 થી 50 દિવસ જેટલો સમય ચોમાસાને વિદાયમાં બાકી. હવે આ સમયગાળા દરમિયાન પણ જો હજુ 40-45 દિવસની અંદર સારો વરસાદ 1 થી 2 રાઉન્ડમાં પડે તો ભલે અત્યારે જ્યાં દુષ્કાળ છે, અમુક જગ્યાએ વરસાદ નથી, ત્યાં અત્યારે ચોમાસું પાક ફેલ કર્યો છે, પણ પાણીની વ્યવસ્થા થઈ જાય તો પછી આપણે ચોક્કસથી શિયાળુ પાકમાં ક્યાંક ખેડૂત છે વાવેતર કરીને બે પૈસા કમાઈ શકે. અને મને એવી આશા છે, આમ તો આપણે બધા આશાવાદી માણસો, મને આશા છે આમ ગુજરાતી મહિના પ્રમાણે જોવા જઈએ તો અડધો શ્રાવણ મહિનો બાકી છે, ભાદરવો મહિનો બાકી છે, અંગ્રેજી મહિના પ્રમાણે ઓગસ્ટનું છેલ્લું સપ્તાહ ચાલુ છે, સપ્ટેમ્બર આખો બાકી છે. 10 ઓક્ટોબર સુધી જનરલી આપણે મોટાભાગે વરસાદની સંભાવના હોય. અને એમાંય પણ જે વેધરની પેટર્ન ચેન્જ થયેલી છે, જેની અંદર છેલ્લા 5-7 વર્ષથી તો છેલ્લા વરસાદ બહુ થાય છે. આપણે કહીએ છીએ ને ભાદરવો ભરપૂર, એમ ભાદરવામાં પણ બહુ થાય છે. એટલે જો આવો વરસાદ હશે એવું મારું માનવું છે. અને પાણીની વ્યવસ્થા થશે. અત્યારથી બહુ હાલમાં પેનિક થવાની જરૂર નથી. આ થાય તો આપણે બહુ વાંધો નહીં આવે. એટલે હમણાં 6 તારીખ સુધી હળવા સામાન્ય ને એ પણ ઓલ ઓવર ગુજરાતમાં નથી, સીમિત વિસ્તારમાં રહેવાના છે. પણ એ પછી આપણે સપ્ટેમ્બરના લગભગ કહી શકાય 15 સપ્ટેમ્બર પછી કદાચ સારું થઈ જાય એવી આપણે આશા છે. ઓક્ટોબરમાં પણ શરૂઆતના દિવસમાં કદાચ પહેલા અઠવાડિયાની અંદર સારું પરફોર્મન્સ વરસાદ બતાવે, ત્યાર પછી ચોમાસાની વિદાય થાય એવું અત્યારે લાગી રહ્યું છે. એટલે આ પ્રકારની અત્યારે વરસાદ અને ચોમાસાની કન્ડિશન છે. હવે એની પાછળ પણ જે તમે વાત કરી અલનીનો વિશે તો આપણે નિર્ભય ન્યૂઝના માધ્યમથી અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છે કે જે સુપર મેગા અલનીનો, ત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે સુપર મેગા અલનીનો તો આવું તો કશું અમે સાંભળ્યું નથી, થશે કે નહીં થાય. પણ હવે અત્યારે દેખાઈ રહ્યું છે સુપર મેગા અલનીનો. કેમ કે જૂન અને જુલાઈમાં અલનીનો સક્રિય થયો, એ પછી ઓગસ્ટમાં સ્ટ્રોંગ થયો શરૂઆતમાં, અને અત્યારે જોવા જઈએ તો એ વધુ સ્ટ્રોંગ થઈ ગયું. એટલે સુપર અલનીનો કન્ડિશનમાં તો અત્યારે આવી ગયા છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન છે અત્યારે ખૂબ ઊંચું ગયું છે. એની સાથોસાથ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ છે. હિન્દ મહાસાગરનું તાપમાન પણ પોઝિટિવ છે. એને કારણે હજુ પણ આપણે આવનારા દિવસમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને અલનીનોને કારણે ઉત્તર અરબ સાગરના ભાગો હતા એ પણ ગરમ થયા. હવે ઉત્તર અરબ સાગરમાં જે પાકિસ્તાન, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જોરદાર દરિયાના જે ભાગો છે, એ ભાગોનું જે તાપમાન ઊંચું રહ્યું, અરબ સાગર તરફથી એ વિસ્તાર ઉપર ત્યાંથી સતત ગરમ પવનો ફૂંકાણા, જેને કારણે આપણી વરસાદની સિસ્ટમ ખોરવાય છે. એટલે અલનીનોની ઇફેક્ટને કારણે જ અત્યારે આ વરસાદની સિસ્ટમ ખોરવાય છે. આ ટેકનિકલ કારણ છે. જોકે આગળ જતા હજુ આઈઓટી વધારે પોઝિટિવ પણ રહેશે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક આપણે હજુ પણ ચોમાસું જે બાકી છે એમાં વરસાદ પડે ને આપને એક સારો એવો લાભ મળે એવી આશા ચોક્કસથી રાખી શકાય. એક સવાલ એ છે કે જે અલનીનોની અસર અત્યારે આ ચોમાસામાં થઈ રહી છે એ આવનારા ચોમાસામાં થશે, એટલે કે આવતા વર્ષે કોઈ અસર થવાની છે કે સારું ચોમાસું રહેશે? જો રિધિબેન, પહેલી વાત તો એ છે કે અલનીનો છે ને એ દર 3-4 વર્ષે 5 વર્ષે સક્રિય થતો હોય છે. આ વર્ષે પણ સક્રિય થયો છે, પણ દર વખતે સામાન્ય સક્રિય થતો હોય, બહુ ઊંચું તાપમાન નથી દેતો. આ વખતે પણ વધુ સ્ટ્રોંગ બને છે. અલનીનો આટલો બધો સ્ટ્રોંગ બને તો મોટા ભાગના કેસમાં એવું હોય કે 2 વર્ષ અથવા 3 વર્ષ સુધી એની ઇફેક્ટ જોવા મળે.
એટલે આવનારા વર્ષ માટે અત્યારથી કેવું ખૂબ વહેલું રહેશે, અત્યારથી ન કેવું જોઈએ. પણ છતાં અલ્નીનો જે છે ને, અલ્નીનો જે પેટર્ન વર્ષોની જે સદીઓની રહી છે, એમાં જે અમારું આંકલન છે એ મુજબ જોવા જઈએ તો 2027ના ચોમાસામાં પણ અલ્નીનો ક્યાંક ને ક્યાંક ઢળી શકે છે. આખા એશિયાઈ ખંડમાં, આ કોઈ ગુજરાત કે ભારતની વાત નથી. આ એશિયા ખંડના અને આફ્રિકા ખંડના ઘણા બધા દેશોમાં અસર પડતી હોય એ બધા જ આવનારા વર્ષમાં પણ અલ્નીનો ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરશે. અને એની અસર લગભગ તો આપણે આ ચોમાસું પૂર્ણ થાય પછી શિયાળા ઉપર પણ જોવા મળશે. અલ્નીનો સક્રિય થાય એટલે શિયાળામાં જે ઠંડી પડવી જોઈએ એટલી માત્રામાં ઠંડી ન પડે, ઠંડી ઓછી પડે, અમુક જગ્યાએ પડે તો તીવ્ર ઠંડી પડી જાય, અને ઉનાળામાં ખૂબ ગરમી પડે, ભીષણ ગરમી અને ઊંચા તાપમાનનો સામનો કરવો પડે. અલ્નીનોમાં જનરલી આવું બધું થતું હોય છે. એ આપણે ચોમાસું આવે એ પહેલા આપણે શિયાળા અને ઉનાળા દરમિયાન પણ આવી. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને જે માહિતી આપવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.